હવે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને મળશે મફતમાં સારવાર। દીનદયાળ ક્લિનિક યોજનાથી ગરીબોને થશે સારવાર। મહત્વનું છે કે વાડદના રામાપીર ટેકરા પર શરૂ કરાય છે ક્લિનિક માટે કોર્પોરેશન સ્થળની કરશે પસંદગી। 1 લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં શરૂ કરશે ક્લિનિક। કોર્પોરેશન અને નગરપાલિકા સાથે મળી ગરીબ વ્યક્તિ પરિવારોને પણ સારું સ્વાસ્થ્ય જાળવવા માટે એક મોટા પ્રમાણમાં જે ઝુંબેશ બજેટમાં અમે આયોજિત કરી હતી, ત્યારે મેં કહ્યું એ પ્રમાણે મહાનગરો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની અંદર જે ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં આવા દવાખાના શરૂ કરવાનું કામ અમે ચાલુ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે આજે અમદાવાદમાં જે રામદેવ પીરનો ટેકરા વિસ્તાર કહેવાય છે, જે વાડજ વિસ્તારમાં આવ્યો છે, ગુજરાતની અમારી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આ દીનદયાળ ક્લિનિકની શરૂઆત અમે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ। એની સ્થળ પસંદગી કરવા દરેક મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપવામાં આવી છે। અમારા સિનિયર ધારાસભ્યો મંત્રીઓને પણ આવી ઝૂંપડપટ્ટીઓમાં જઈ આવી જગ્યાઓ શોધી અને ઝડપથી નિર્ણય કરી આવી જગ્યાઓ સરકારને સૂચિત કરવા પર જણાવવામાં આવ્યું છે, જેથી વહેલામાં વહેલી તકે દીનદયાળ ક્લિનિક ગુજરાતમાં ગરીબો માટે આપણે શરૂ કરી શકીએ। દીનદયાળ ક્લિનિક નામની ફક્ત આવી ગીચ ઝૂંપડપટ્ટી ગરીબ વિસ્તારની અંદર સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી રાજ્ય સરકાર કોર્પોરેશન તરફથી જે ડૉક્ટરોની નિમણૂક થાય એ ડૉક્ટરો સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી અહીંયા કોઈપણ નાગરિકની જે તબિયત બગડી હશે, સારવાર કરાવવા ઈચ્છતા હશે, એ અહીંયા ક્લિનિક ઉપર આવશે। આ ડૉક્ટરો જે એમની નિમણૂક થાય એ એમની તપાસ કરશે, જરૂરી દવા આપશે અને વધુ ગંભીરતાવાળો જો બીમાર દર્દી હશે તો સરકારની મોટી હોસ્પિટલોમાં એમને રિફર કરશે। મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકાના સહયોગથી વિનામૂલ્યે તમામ પ્રાથમિક આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે અપાશે, તપાસ વિનામૂલ્યે થશે, દવાઓ વિનામૂલ્યે અપાશે અને કદાચ કોઈને રિફર કરવા પડે તો સરકારી હોસ્પિટલમાં મોકલીશું। તો એના કોઈ લેબોરેટરી ટેસ્ટ કરવા હોય, એક્સરે વગેરે કરવા હોય કે કોઈ પણ સારવાર ઓપરેશન કરવાનું હોય તો સરકારની યોજના પ્રમાણે આપણે વિનામૂલ્યે કરીએ જ છીએ।